જાય છે. અત્યારે જો જે પાણીનો નિકાલ હોય ને એટલે તળાવ તેમજ મધવંતી, સાબરી નદી અને ઓઝજ નદી, ઉબેળ નદી એ બધી ઘેડમાં ભેગી થાય. અત્યારે બધા દરવાજા ખુલ્લા છે, બે કાંઠે જાય છે. અત્યારે જોયું ને અમારા ભરવાડની મોજ. આજની પરિસ્થિતિ એટલે જળબંબાકાર. આમ તો 3-4 દિવસથી વરસાદ એક ધારો ચાલુ છે. આજે આખી રાત વર્યો છે અને એના હિસાબે છે ને ઘેડ પંથકમાં ગામોમાં પાણી ઘૂસી ગયા છે. એટલે આજની પરિસ્થિતિ કંઈક દુઃખદ છે. હાલો વ્લોગ કરી દઈએ આપણો ચાલુ. પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. અને હા, કાલનો વ્લોગમાં આપણે વાત કરી હતી કે ભાઈ તમે પ્રશ્ન પૂછો અમે જવાબ આપશું. તો ઘણા બધા પ્રશ્નો એકત્રિત થઈ ગયા છે અને આ વ્લોગના માધ્યમથી પણ થોડાક પ્રશ્નો હજી એડ કરી દો તો આપણો વિડીયો આખો બની જાય. વ્લોગને લગતા કાંઈ પ્રશ્ન હોય, 2 વર્ષથી તમે વ્લોગ જોતા હો તો કાંઈ પણ તમારા મનમાં પ્રશ્ન આવતો હોય ને એ 2 ધડક પૂછી લેજો, આપણે આગલા વિડીયોમાં જવાબ આપી દેવું. આજે આપણે જવાબ આપવાના હતા પણ આજે તમને વરસાદ કેવો વર્યો ને એ આગળ બધું હું બતાવું. આગળ જઈએ આપણે, ગામમાં જઈએ, ખેતરમાં જઈએ, નદીએ જઈએ, એ બધું બતાવું. અને અહીંયા આવી પરિસ્થિતિ હોય તો ઘેડ પંથકમાં આથી 3 ગણી વધારે પરિસ્થિતિ નબળી હોય. એટલે વરસાદ મેઘરાજા આવે, થોડોક ટાઈમ ખમૈયા કરે ને તો સારું. હજી પણ અવિરત વરસાદ ચાલુ છે. સવાર પડે ધીરો પડ્યો. હાલો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે પ્રાર્થના પણ કરી લઈએ કે હવે વરસાદ રહી જાય તો ઘેડ પંથકમાં સારું થાય. દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. ભાગુબેન જય માતાજી. ભાગુબેન જો લેસન કરવા બેસી ગયા છે ને અમારા ભાઈ મોડા ઉઠ્યા હતા, એના જે શિરામણ પાણી હાલે છે. સીતારામ, રામ રામ. વરસાદની રજા પડી ગઈ છે ભાઈને, કા ભાઈ? શ્રીમતીજીને ફોન આવી ગયો. હાલો હવે આગળ તમને પરિસ્થિતિ બતાવીએ બધી ખેતરોની અને નદી નાળા ગામમાં. બ્લોગમાં બન્યા રહેજો. નવા મિત્રો હોય ને તો ખાસ ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં. મિત્રો જો આપણે ઢુકડા ખેતર પૂગી ગયા અને 5 વીઘાનું ખેતર છે ને 5 વીઘામાં પાણી અટાણે છે અને અહીંથી જો કાઢીએથી જાય છે. અત્યારે જો કાઢીઓ પોળો કરવા જાય ને તો ધોવાણ થઈ જાય, પણ ધીરે ધીરે વરસાદ રહે ને તો નીકળે. સેલા વાયા અને ખેતરમાં બધે પાણી ભર્યા છે. મગફળી છે એટલે બહુ પ્રોબ્લેમ તો ન આવે. જો વરસાદ રહી જાય ને તો કલાકમાં પાણી નીકળી જાય. મિત્રો આપણે મેઇન વાડીએ પહોંચી ગયા છે ને અહીંયા પણ એ જ સ્થિતિ છે. પાછલા ભાગમાં જ્યાં પાણીનો નિકાલ હોય ને ત્યાં 2.5-3 વીઘામાં પાણી ભર્યું છે ને એ ધીરે ધીરે નીકળે છે. એટલે કાંઈક આવી સ્થિતિ છે ભાઈ અમારે તો. અહીંયા જોરદાર વરસાદ પડ્યો, ભૂક્કા નીકળી ગયા. એટલે અહીંયા આવી સ્થિતિ હોય ને તો ઘેડમાં મેં આગળ વાત કરી ને તે પ્રમાણે થોડીક સ્થિતિ ભયંકર હોય, કારણ કે બધી નદીઓ ત્યાં ભેળી થાય ને એટલે પ્રોબ્લેમ વાળું થાય. હાલો હવે આપણે ગામ તરફ જઈએ, ત્યાં બતાવીએ તમને. ગોવિંદભાઈ આવે ગામમાંથી અટાણું લઈને આવે. રામ રામ. ભૂકા નીકળી ગયા ને જો ને સહેલું હાયલું જાય છે. અટાણમાં બપોરા બનાવી નાખો. રાય તાકે પડ્યો નથી, પાણી ક્યાંય નથી ને પડ્યું, બહુ પડ્યો ને. મિત્રો આ છે આપણા ગામનું પાદર. આ છે મેઇન ગેટ અને અત્યારે પાણી આ રીતનું આવેલું છે અને અહીંયા તો નદીની જેમ આવેલું જાય છે પુલ નીચેથી. પાછો ગતિ વધી છે મેઘરાજાની. જો અમારા દિનેશભાઈ વ્લોગર આવ્યા છે, જય મુરલીધર. બધા હેલે રાખો
રે થોડા પાણી ફૂકી ગયા. રે ના ના આ બધા ડાયરો નીકળો હે પાણી જોવા કા બધે. રામ રામ ભૂપતભાઈ પડી ગયા હે રસ્તામાં. હવે જઈએ છીએ આપણે નદી નાળા તરફ. બરોબર ને ભૂપતભાઈ? મૂકીએ વરસાદ અમરોડી નહીં ખા ને તકલી નથી રહેતી. પવન છે પેલો. મુન્નાભાઈ ઉસો હાથ કરો તમે કઈક દેખાય. હે છત્રી કાકડો થઈ જાય. અહીંયા પાણી ટપી ગયું હતું. આવ્યા રોડ ઉપર તણાય તણાય અહીંયા ટપી ગયું હતું ભાઈ. મિત્રો આ અમારા ગામનું તળાવ છે અને અભ્યાસનું ભર્યું છે. કારણ કે કાઢિયેથી જેટલી જાવક છે ને એના કરતાં ડબલ આવક છે. તો આ સાઈડે જો અડધે સુધી ભર્યું છે. આપણે તળાવ તેમજ મધવંતી, સાબરી નદી અને ઓજત નદી, ઉબેણ નદી એ બધી ઘેડમાં ભેગી થાય. એટલે ન્યા પરિસ્થિતિ શું કહે ઘેડમાં ભયંકર રહી છે. એટલે આ છે મધવંતી નદી. આડી ફાટી ગઈ છે પાર. એટલે આમાં પણ આવક જોરદાર છે. અને શું કહેવાય ભવંડર? ભવંડર ન કહેવાય. એટલે શું કહેવાય? ભમરી. ભમરી પાણીમાં ભમરી પડવા માંડી. મિત્રો આ છે ઓજત નદી. ઓજત 2 ડેમ. અત્યારે બધા દરવાજા ખુલ્લા છે. આગળ છે ડેમ અને 2 કાંઠે જાય છે અત્યારે. અને રાતે તો આનાથી પણ વધારે પાણી હતું. ઓવારિયા દેખાય છે એટલે એવું લાગે કા બાબા. જો આપણે કલાકે કાંટો મારી આવ્યા ને તો વરસાદ રહ્યો છે ને કંઈક હવે પાણી ખેતરોમાંથી ધીરે ધીરે ઓછા થતા જાય છે. ઉપર વાઇસમાં જો મગફળી દેખાવા માંડી. નકર આખું ખેતર ભર્યું હતું. એટલે કલાક એક ન આવે તો ખેતર ખાલી થઈ જાય. ને જો બકરાઈ બાયણે નીકળી ગયા સરવા. કલાક એકથી આમ થોડુંક ઉઘાડ જેવું થયું છે. રહ્યું ને અમાર ભરવાડની મોજ. હા બાકી પહોંચી ગયા એક ઘરે. છોકરાઓને તો હમણાં રજા છે 2-3 દિવસની. ચોમાસું હોય ને એટલે જુનાગઢ જિલ્લામાં લગભગ 7 થી 8 દિવસની રજા તો થઈ જ જાય કા ભગ. લેસન હાલે છે હોમવર્ક. સીતારામ ભાઈ કઈ લેસન કરે કે ધરાર હાલે હે? ધરાર્યું લેસન હાલે છે એમ ને. ઘડિયાળમાં 11:15 થયા હે. એટલે હજી બપોરાની તો વાર છે. ક્લિનિંગ કામ હાલે. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી હવે હારા? હમણાં ચોમાહાને શું કહેવાય કે હૈરખમ ને એવું બધું કરતર ને એટલે આવું બધું મિત્રો લાઈફ હાલે હે. અને હા આગલો વિડીયો આપણે પ્રશ્નોના જવાબ, તમારા પ્રશ્નોના જવાબ છે. પ્રશ્ન પૂછજો. એક વિડીયો આપણે આગળ મૂક્યો તો એમાં પણ ઘણા પ્રશ્નો આવ્યા, એના પણ જવાબ આપી દેવું. અને આ વિડીયોમાં પણ તમે વ્લોગ વિશે, ખેતીવાડી વિશે બરાબર પ્રશ્ન કરજો, આપણે જવાબ આપી દેવું. 2 કલાકમાં ઘણી બધી રાહત છે. હવે શું કહેવાય કે પાભાગનું ખેતર જ પાણી દેખાય છે પાભાગના ખેતરમાં. બાકી નીચે આવી ગયું છે અને જાવક પણ સારી છે. હવે 1.5-પોણી કલાકમાં આ પાણી પણ નીકળી જાય. અને આ સહેલું આવેલું જતું હતું તે પણ હવે જો શાંત થઈ ગયું છે. નકર સહેલું રોડની કટોકટ આવેલું જતું હતું.
તો ડાયરો ઘણો એવા લાગે. રામ રામ. ક્યાં રણજીત? ડાયરો જાજો ભેરો થઈ ગયો. ક્યાં રંગા? હું તો હે રણજીત તાટો મારવા ગયો તો દેહમાં, એટલે એ આજ આવ્યા હે. તો આપણે પણ આ ખેતરમાં હેઠવાસમાં પાણી વધારે ભર્યું હતું, હવે નીકળી ગયું, વાંધો નથી. વરસાદ રહે એટલે 1-2 કલાકમાં પાણી નીકળી જાય, વાંધો ન આવે અમારે અહીંયા. હાલો મિત્રો, આજનો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને પ્રશ્નો પૂછવાનું ના ભૂલતા. અને નવા મિત્રો હોય, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ભૂલતા નહીં. અવાજ વિડીયો ખેતીવાડીના અને ગામડાને લગતા અમે મૂકીએ છીએ આપણી ચેનલમાં. તો મિત્રો, મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.